નામ તારાબેન છે અને હું ભરૂચ જિલ્લામાંથી આવું છું. હું એક હાઉસવાઈફ છું. મેં મારા છોકરાનું એડમિશન અહીંયા ફેડરલ યુનિવર્સિટી વલાટી વસલક રશિયામાં લીધું છે. હેલો, મારું નામ ભાવનાબેન છે. હું અમદાવાદ જિલ્લામાં ટીચર તરીકે જોબ કરું છું. અને મારી બેબીનું નામ ઈશિતા સોલંકી છે. અમે અમદાવાદના નરોડાથી આવીએ છીએ. Hi, my name is Somnath Naik and I am here to drop my niece, Bhakti Naik. મને એવું થયું કે હું પણ બહારની યુનિવર્સિટીમાં કેવું ભણાવે છે તો હું પણ એકવાર મુલાકાત લઉં તો આપણને બાળકની ભણતર વિશે કોઈ ચિંતા નહીં એમ કરીને હું અહીંયા યુનિવર્સિટી જોવા માટે આવી છું. ખૂબ જ સારું છે. અમને બાળકોની કોઈ ચિંતા હવે છે નહીં. એમ જોયા પછી એવું લાગે છે કે અમે સારી એવી જગ્યાએ બાળકોને અહીંયા મોકલ્યા છે. Been from last few days. It's really amazing and the faculty and the facilities are really good. The university has multiple classrooms and labs, so student can easily grab the knowledge from the faculties and as well as the senior most ફેડરલ students. યુનિવર્સિટીનું અમને શ્રી હરિ કન્સલ્ટન્સી નિર્ભય ચંદારાના થ્રુ અમે અહીંયા આવ્યા છીએ. અને અહીંના જે ડીને જે માહિતી આપી છે એ ખરેખર ખૂબ જ સારી એવી ઇન્ફોર્મેશન યુનિવર્સિટીની આપી છે. એમણે અમને પૂરી આખી મેડિકલ કોલેજ એમણે બતાવી છે. ત્યાંની એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગ પણ ઘણું સારું છે. બાળકોના અભ્યાસ માટેની ઘણી સારી એવી ફેસિલિટી અમને અહીંયા જોવા મળી છે. જનરલી આમ તો કોઈ પણ કન્સલ્ટન્સી આમ તો અહીંયા એબ્રોડમાં વાલીને પણ મોકલતા નથી સ્ટુડન્ટ સાથે, પણ અમને નિર્ભય સર દ્વારા અહીંયા આગળ મોકલવામાં આવ્યા છે. અને ખરેખર અમને આ ખૂબ જ સારું છે. અમને બાળકોની કોઈ ચિંતા હવે છે નહીં. એમ જોયા પછી એવું લાગે છે કે અમે સારી એવી જગ્યાએ બાળકોને અહીંયા મોકલ્યા છે. Sri Hari Consultancy, Education Consultancy, they have taken care of everything. Unattended process has been done from the Sri Hari team. Since we traveled from India to here, we are with Manan Rathod. He's a representative and he has helped us in an immense way. And thank you, Nirbhay sir, for taking care of all these things and getting us to Far Eastern Federal University. Thank you very much. અહીંયા ગાડી બાળકોને જવા આવવા માટે પણ બસની ફેસિલિટી છે. જે બસ તમને 10-15 મિનિટ અહીંયાથી મળી રહેશે. એમાં પણ તમને કોઈ ફ્રી, બધું ફ્રી જ છે. ચાર્જ કશું હોતું નથી. હોસ્ટેલની આજુબાજુમાં જ એમને મિની માર્કેટ ને બધું છે, તો બાળક પોતાની રીતે એને જે કંઈ જોઈતું હોય તે બધું પરચેસ કરી શકે છે. ઘણી સારી અને બાળકને એન્જોય કરી શકે એ રીતના સારા એવા કેમ્પસ છે. અહીંયા સ્પોર્ટ્સ કેમ્પસ પણ છે.